જય સોમનાથ। વાત છે સોમનાથની। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ દાદાના દર્શને આવી રહ્યા છે, પણ કેટલાક લોકો નારાજ છે। નારાજ સોમનાથ મહારાજથી પણ નથી, નારાજ નરેન્દ્ર મોદીથી પણ નથી, પરંતુ અત્યારે સોમનાથના કાર્યક્રમનો જે પ્રચાર કરી રહ્યા છે એવા એક લોક કલાકાર, લોક સાહિત્યકારનો આ વિરોધ છે। અને ગામના સરપંચોએ નક્કી કર્યું છે અમે નહીં જઈએ સોમનાથ દાદાના કાર્યક્રમમાં। સરપંચો કોનાથી નારાજ છે, કોણ છે આ કલાકાર, કોણ છે આ સાહિત્યકાર, તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। આ વાતને લગભગ 10 દિવસ થવા આવ્યા, પરંતુ હજી વિવાદ શમવાનું નામ લેતો નથી। આ વિવાદનો પ્રારંભ બાપા સીતારામના બગદાણાથી થયો। બગદાણામાં એક કોળી સમાજના યુવાન નવનીત ઉપર હુમલો થાય છે, ઢોરમાર મારવામાં આવે છે અને જીવ લેવાનો પ્રયાસ થાય છે। આ સમગ્ર મામલે પોલીસે રાખેલી ઢીલાશ અને પોલીસે રાખેલી બેદરકારીનું પરિણામ એવું આવ્યું કે મામલો હાથ બહારથી નીકળી ગયો। મામલો ગાંધીનગર પહોંચ્યો। મામલો હવે દિલ્હીના કાર્યક્રમને દજાડી રહ્યો છે। નવનીતનો આરોપ હતો કે આખી ઘટનાની પાછળ માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર છે, પણ પોલીસ તપાસ કરતાં પહેલાં જ કહી ચૂકી હતી કે આખી ઘટનામાં જયરાજ આહિર ક્યાંય નથી। મામલો દારૂની બાતમી આપવાને કારણે બગડ્યો હતો। સવાલ અહીંયા એવો પણ છે કે જો નવનીત પોલીસનો બાતમીદાર હતો તો તેને બચાવવામાં પોલીસ કેમ નિષ્ફળ ગઈ, અને નવનીત બાતમીદાર છે એવી બાતમી પોલીસે બુટલેગરને કેમ આપી? હવે આ મામલો ગરમાયો છે। વાત હવે આહિર અને કોળી સમાજ વચ્ચે આવીને ઊભી છે। પણ સારી બાબત એવી પણ છે કે આ મામલે આહિર સમાજના બેનર લઈને બહાર આવ્યો નથી ને હજી આ મામલે માયાભાઈ આહિર કે જયરાજ આહિરે જાહેરમાં કોઈનો વિરોધ કર્યો નથી કે કોઈની ટીકા કરી નથી। પણ આખી ઘટનાને લઈને કોળી સમાજ ભારે નારાજ છે। તેમને પોલીસ જે પ્રકારની કાર્યવાહી કરી રહી છે તેમાં ભરોસો રહ્યો નથી। બીજી તરફ નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। સોમનાથમાં તેઓ એક ભવ્ય કાર્યક્રમ પણ કરવાના છે, અને આવા બધા કાર્યક્રમ માટે ભીડ તો એકત્રિત કરવી પડે। ભીડ હવે સ્વયંભૂ આવતી નથી। સ્વયંભૂ ભીડ આવે એ સમય હવે પૂરો થઈ ગયો છે, અને જ્યારે વડાપ્રધાન આવવાના હોય ત્યારે આખું તંત્ર કામે લાગે છે। ગામે ગામ બસ મૂકવામાં આવે છે, સરપંચોને, તલાટીને અને ડીડીઓને કામ સોંપવામાં આવે છે કે બસો ભરાવી જોઈએ, કારણ કે મામલો વડાપ્રધાનનો છે। પરંતુ નક્કી થયું છે હવે ભાવનગરના મહુવા તાલુકાના સરપંચોએ કે વડાપ્રધાન આવતા હોય એ કાર્યક્રમમાં અમારે જવું નથી। મહુવાના જ એક આવા સરપંચ છે જેમનું નામ છે વિજયવાળા। તેમણે આહ્વાન કરી દીધું, તેમણે વિડીયો બનાવી દીધો અને મહુવા તાલુકાના સરપંચોને કહ્યું કે તલાટીને કહી દેજો, ડીડીઓને કહી દેજો, અમે તમારા કાર્યક્રમમાં આવવાના નથી। આ વિડીયો તમે સાંભળી લો। જય કોળી સમાજ, જય સંવિધાન। હું વિજયભાઈ વાળા, સરપંચ ભૂતેશ્વર, ઉપપ્રમુખ શ્રી સરપંચ પરિષદ મહુવા। આપણે દરેક સરપંચશ્રીને નમ્ર વિનંતી છે કે સોમનાથ દાદાના એમ કહેવાય છે કે 1000 વર્ષ પૂરો થાય છે, તે આપણા સનાતન ધર્મ માટે ખૂબ આનંદની વાત છે। પણ એનો પ્રચાર માયાભાઈ દ્વારા જે કરવામાં આવ્યો છે, એટલો વિવાદ હોવા છતાં પણ માયાભાઈ દ્વારા જે કરવામાં આવ્યો છે તેનો ખરેખર આપણે વિરોધ કરીએ છીએ। અને આપણે એવું નક્કી કરીએ છીએ કે મહુવા તાલુકાના એક પણ સરપંચને આ કાર્યક્રમની અંદર પોતાના ગામમાંથી બસ લઈ જવાની નથી। અને આપણે આ કાર્યક્રમની અંદર મોદી સાહેબનો વિરોધ નથી, પણ આમની અંદર જે માયાભાઈ એટલો વિરોધ હોવા છતાં પણ જે એનો પ્રચાર કરે છે અને આમંત્રણ આપે છે તેનો આપણે વિરોધ કરીએ છીએ। એટલે મહુવા તાલુકા, રાજુલા, જાફરાબાદ, ખાંભા અને અન્ય
તળાજા તાલુકો તેમજ ગારિયાધાર તાલુકો તમામ કોળી સમાજના જે સરપંચશ્રીઓ છે તેમને વિનંતી છે કે આપણે આપણા ગામમાંથી એક પણ બસ લઈ જવાની નથી અને તલાટી કમ મંત્રી અને ટીડીઓ શ્રીને ટેલિફોનિક જાણ કરીને કહી દેવાનું છે કે અમારા ગામની અંદર એક પણ બસ મૂકવામાં આવે નહીં અને અમારા ગામમાંથી એક પણ વ્યક્તિને સોમનાથ જવાનું નથી. એ બાબતની બધા સરપંચશ્રીઓ સાથે ચર્ચા કરી અને નિર્ણય કરવામાં આવ્યો છે. એ બાબતે આપણે બધા ધ્યાન દોરશું અને એકબીજા આપણા સરપંચ સુધી આ વિડીયો પહોંચાડશું. જય સંવિધાન, જય કોળી સમાજ. આ કોળી આગેવાન કહે છે કે વિરોધ સોમનાથનો નથી, વિરોધ નરેન્દ્ર મોદીનો નથી, વિરોધ માયાભાઈનો છે. આ વિરોધ ક્યારે સમવાનો છે તેની અમને ખબર નથી, પણ એક તરફ સરકાર છે, એક તરફ પોલીસ છે અને એક તરફ ભારતીય જનતા પાર્ટી છે. બધા જ તમાશો જોઈ રહ્યા છે. ખબર નહીં આ તમાશાની તેમને કેમ મજા આવતી હશે. કોઈક તો રસ્તો કાઢવો પડશે. સરકાર કાઢે, સમાજ કાઢે કે પછી પોલીસ કાઢે, વાત તો સંવાદથી જ પતશે તેની અમને ખબર છે. પણ સંવાદ કોણ શરૂ કરશે, કોણ પહેલ કરશે? આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો. લાઈક કરો, શેર કરો, અમને સબસ્ક્રાઈબ કરો. તેમાં જરા પણ કંજુસાઈ કરતા નહીં. અત્યારે મને મારા સાથી ફૈઝાનને રજા આપો એ પહેલાં બેલ આઇકોન દબાવી દો. નમસ્કાર.